ભારતના તો 4 ધામ છે વાલા, પણ મને કોઈ પ્રશ્ન કરે ગુજરાતના 4 ધામ કયા, તો હું મારી મતિ પ્રમાણે એને ચોક્કસ એટલો જવાબ આપું કે ગુજરાતમાં 4 ધામ છે, અને 4 ધામમાં પહેલામાં પહેલું ધામ છે આપણું સતનો આધાર સતાધાર છે. બીજું ધામ રાજકોટ જિલ્લો, ગોંડલ તાલુકો, લોહાણા સમાજનું ગૌરવ જલારામ બાપા, એ બીજું ધામ છે. આમાં તમારે સહમત થવું એવું નથી કહેતો, પણ હું સહમત છું. ગુજરાતના 4 ધામ, પહેલું ધામ સતાધાર, બીજું વીરપુર જલારામ બાપા, ત્રીજું પરબ, ચોથું બગદાણા. બજરંગદાસ બાપા એના હાથમાં તમે માળા નહીં જુઓ. આ તમારે ગૂગલમાં જવાની છૂટ. 99% હું સહમત છું, 1% ગમે એમ તો માણસ છું, પણ 99% તમને બજરંગદાસ બાપા હાથમાં માળા ફેરવતા હોય એક પણ પ્રકારનો ફોટો કદાચ તમને દર્શન નહીં થાય, એવો ફોટો તમને નહીં મળે. અને હોય તો કદાચ, હું 1%માં છૂટછાટ મેં કહ્યું ને, હોય તો કદાચ મને દર્શન કરાવજો, પણ બજરંગદાસ બાપા હાથમાં માળા ફેરવતા હોય એવો ફોટો કદાચ જોવા નહીં મળે. એ શું કામ માળા હાથમાં નહોતા રાખતા ખબર છે? બાપા હયાત હતા ને બજરંગદાસ બાપા, ત્યારે ભરવાડ કે રબારીના કોઈ બેન એ બાપાના આશ્રમમાં સેવા કામ કરવા માટે આવે. હવે બેન સેવાનું કામ પૂરું થાય એટલે બાપાને પગે લાગીને સીતારામ કહીને પછી બેન જાય. એમાં એક દિવસ એ બેનના પતિ એને કંઈક પૈસા જોતા હશે, એના બેન પાસે દનિયાના પૈસા એટલે લેવા આવ્યા કે તારી પાસે પૈસા હોય તો મને આપ. એટલે પેલી બાઈ હતી પૈસા આપે છે પોતાના પતિને. એ દ્રશ્ય બજરંગદાસ બાપા જોવે. આ વાત અહીંયા પૂરી થતી નથી ને પછી પેલી બાઈનો ધણી હતો ને તો જતો રહ્યો, અને આ બેન સેવા કામકાજ કરીને પછી જ્યાં જવાની તૈયારી કરીને એટલે બાપાને પગે લાગે, બાપા સીતારામ હું જાઉં છું, બીજી કાંઈ સેવા હોય તો કયો. બજરંગદાસ બાપાએ કીધું બેટા કાંઈ નથી, હવે તું જા. એ બેન જ્યાં 2-5 ડગલા ચાલીને બજરંગદાસ બાપાએ પેલી બેનને બોલાવી, દીકરી બેટા અહીંયા આવતો. હા બાપા કાંઈ કામ હતું? બેટા હમણાં આવ્યા એ કોણ હતા? પેલી બાઈ કહ્યું કે બાપા મારો ધણી હતો, મારો પતિ હતો. બેન તેને શું આપ્યું? બોલે બાપા મેં એને પૈસા આપ્યા. બજરંગદાસ બાપાએ કીધું તારા ધણીને તે પૈસા આપ્યા તો પછી તે પૈસા ગણીને કેમ ન આપ્યા? તારા ગણતરી કરીને દેવા જોઈએ ને. ત્યારે હાથમાં માળા ફરે છે અને બાઈથી એટલું બોલાઈ ગયું, બાપા ધણીને પૈસા આપું એમ મારે થોડા ગણવાના હોય. અને હાથમાં માળા ફરતી હતી, માળા અટકી ગઈ અને બાપાથી એટલું બોલાઈ ગયું કે સંસારી બાઈને જો ધણી ઉપર ભરોસો હોય ને પૈસા દેતી હોય, ન ગણતી હોય તો આ માળા મૂકી. જો એ બાઈને ધણીને પૈસા આપવા હોય ને પૈસા ન ગણતા હોય તો પછી આ માળા મારે શું કામ ગણવી જોઈએ? એ સીતારામ કરીને માળા મૂકી. એ આપણા ગોહિલવાડના બજરંગદાસ બાપા છે, જેને સીતારામ સીતારામ સીતારામની ધૂણી તખાવી છે. આ મહાપુરુષો છે વાલા, અને એટલે આપણે લીલા લેર કરીએ છીએ. બાકી આપણું કાંઈ નથી હો વાલા. જે આપણે આનંદ કરીએ છીએ ને બધા મહાપુરુષો સંતો આપણા વડીલોના આશીર્વાદ. અને આવા ધર્મકારીના બી વાવતા રહેજો, હવે પછીની યુવા પેઢીને કામ લાગશે. આ દેવી ભાગવત મહાપુરાણ વ્યાસજી જર્મનજીને એના ચરિત્રનું વર્ણન કરાવતા કહે છે, મહારાજ જર્મનજી મહારાજ સાંભળો,
યુગોના ધર્મ વર્ણનનું આપને મહિમા બતાવું છું. 4 યુગ બતાવવામાં આવ્યા છે: સતયુગ, ત્રેતા, દ્વાપર ને કળયુગ. આ ત્રણેય યુગમાંથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પ્રભુની પ્રાપ્તિ માટેનો, બહુ ટૂંકા સમયમાં ઈશ્વરની પ્રાપ્તિ માટેનો કોઈ યુગ હોય તો એ યુગ છે કળયુગ.